જે કોઈ મિત્રો એ આપણે તુવેર વાવી હોય મિત્રો બરાબર ને, તો પાઠા પાડ્યા હોય તુવેરના, તો કોઈને ભેગા કરવા હોય તો આપણે આ ટ્રેક્ટરમાં દેશી જુગાડ બનાવ્યો છે. આવી રીતના દાઢા પૂરી દેવાના ને આમ સીધા રાખવાના છે. આમાં હજી 2-3 દાઢા થોડાક ઘટે છે. આવી રીતના સીધા દાઢા પૂરી અને આપણે રિવર્સ ટ્રેક્ટર રાખવાનું છે, એટલે તમારા ભાઠા બધા ભેગા થતા જશે અને મૂલીનો ખર્ચો બચી જશે. જો ભેગા થઈ જશે, અમે 30 વીઘાના ભાઠા ભેગા કર્યા છે, પૂરવાનું છે ને આ દાઢા સીધા રાખવાના છે બરાબર ને. રિવર્સ ટ્રેક્ટર આંકે જવાનું, જરાક જમીનને દાઢો અડાડવાનો એટલે તમારું થઈ જાય બરાબર ને બટુકભાઈ? મજા આવે ને તમને? અમે આ 30 વીઘાના આવી રીતના મૂલી મળતા નહોતા એટલે અમે આ ભાઠા ભેગા કર્યા. આ અમારું ટ્રેક્ટર છે. તો મિત્રો તમારે જો ભાઠા ભેગા કરવા હોય ને મૂલી ના મળતા હોય તો આવી રીતના સીધા દાઢા પૂરી દેજો લાગત, ને પછી રિવેસ આંકે જવાનું. જ્યાં મોટો બથ થઈ જાય ભર જેવું એટલે અહીંયા પછી મૂકી દેવાનું. એટલે મિત્રો આની ટ્રાય કરજો, ખોટા મૂલી કહેતા નહીં. જો ઘરનું ટ્રેક્ટર હોય ને તો ને ભાડે કરાવવો તો મૂલીથી સસ્તું પડે. મિત્રો આ રીતના અમે જુગાડ કર્યો છે, તો તમે એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. અમારા બટુકભાઈને આ શીખવાડ્યું હતું મેં, એ તો માનતા નહોતા પણ મેં કીધું તમે કરો ટ્રાય. તો ટ્રાય કરી તો સક્સેસ થઈ ગઈ. જોઈ લે આ પાછા ભેગા કર્યા.